માતા રોટલાના ખેડામાં માતા ધર્માનો સંગ આવ્યો એમ વાત કરીએ ડહાએ કીધું કે એ પરમાર વંશના જમાનામાં મંદિર બનેલું હતું. તેના સમયથી અગાડીથી માતા જમાઈ ત્યાં મંદિર તોડ્યા તેની હાથે લડાઈ કરી લીધી એમ કે હારું રોટા કરીને ખાવા હારું તે રોટલા નહીં ખાધા. જે આપુ ઝાબાના ઇતિહાસની વાત કરીએ, આદિવાસીઓના ઇતિહાસની વાત કરીએ, તે એમાં ધાર્મિક ઇતિહાસ હોય યા સામાજિક ઇતિહાસ હોય યા ફિર આદિવાસીઓનો ઇતિહાસ હોય, તેમાં આપણેના ઝાબાના રોટલા ગામનો ઘણો મોટો મહત્વ છે. કેમ કે રોટલાનો બી એક મોટો ઇતિહાસ છે. એમાં આદિવાસીઓના દેવી દેવતાની વાત કરી યા ધાર્મિક સ્થળોની વાત કરી યા ફિર પરંપરાઓની વાત કરીએ, તેમાં રોટલા એક એવું નામ છે, એક એવો ઇતિહાસ છે. એનાને જાણવાનું, એનાને સમજવાનું સબને જરૂરત છે. વાત કરી ઇતિહાસના કાગદોની, તે ઇતિહાસના કાગદામાં જો સ્થાન જડવું જોતેલો તે સ્થાન જડ્યો નહીં. આદિવાસી જેમ કે માતાની વાત કરી, જાહમા માતાની, આપણે લોકગીતમાં, ગાયણામાં, પરંપરાઓમાં, લોકકથાઓમાં તેનું નામ આવે અને મોહ પર બધાને યો ઇતિહાસ યાદ છે. પર ઇતિહાસના કાગદામાં, ચોપડીઓમાં યો ઇતિહાસ लिखाયો નહીં. ના તે સ્કૂલમાં, કોલેજમાં કઈથા પોરિયાન ભણાવે બી નહીં, ના ઇતિહાસ યો લીખેલો બી નહીં હોય. એના ઇતિહાસને લખવાનું બી જરૂરી છે ને એના ઇતિહાસને જાગતો રાખવાનું ને હજુ આપણે જાણવાનું બી જરૂરી છે. આજ હમણાં હું છે રોટલા ગામમાં ને આજ મારી હાથે રોટલા ગામના કાકા બાબા બધા મારી હાથે છે. આજ એહુનથી બી આપું જાણવું કે રોટલાનો શું ઇતિહાસ છે, જામા માતાનો શું ઇતિહાસ છે અને યો કેમ જરૂરી છે બધાને જાણવાનો. વિડીયો આખરી તક દેખજો અને એના ઇતિહાસને સમજવાની કોશિશ કરજો. રોટલાના ખેડામાં માતા ધર્માનો સંગ આવ્યો એમ વાત કરીએ ડહાએ વાત કરી તો માતા ધર્માએ રાતભરમાં જો તળાવ ખોદીને બાંધ્યો, જો ધર્મા માતાનું બાંધેલું છે, ઇન્સાનનું બાંધેલું નિમ્મા. તેને બાદ ફેર ઉઠ્યા અહીંયા દેહરા થાંભલા ચાरों तरफ मंदिर बनावा हारो थांभला नाखी देला दीवार तो को. और इने बाद इहोए હું કર્યું કે જહમા માતાનો હંગ આર્યો અને ઇહોનો કઈ દેહરાનો ઝઘડો થઈ ગયો. તેના ઝઘડામાં અહીંયા બધા ખોળાઈ ગયા. તો એતરામાં ધન બાપ જોગી ગયો, તો એતરામાં ઇહોનો હંગ તો ખોળાઈ ગયો. તો એ જહમા માતાનો પડાવો પૂરો છે. તે ये गणेश भगवान ની ये मूर्ति છે. ये हमारा पुराना शिव जी ने इन्हें मंदिर थू. आगे ये महादेव जी, ये सोरो था है, सोरी था है, एक हाथे तोकले तेर यो सोरो था है, बे हाथी तोका ये नहीं तोका ने बे हाथी तोके तेर ये सोरी થાય. તે એવી રીતે આજ બી એમ કઈનું જાણવા આવે કે आज भी जानवा आवे ने. आज भी हमारी जानती में ये इन्हीं जान साली रही ने. हाँ, પણ યો શું છે કહેવાય? ये आपण रोटा करवानो एक तरामड़ो हमारा आदिवासी में कठड़ू बोलते ला. पहला लाकड़ा कठड़ा में करी खाते ला, इतरे कठड़ू बोलते ला. आज ની ભાષામાં કે તાંબાના ને પિત્તળના ને સ્ટીલના બની ગયા તેના પરાત બોલે. એના ગામનું નામ રોટલા ગામ કકમ નામ કકમ પડી? તે ये रोटला गाम एम पड़્યું કે माता राते આવી તે તળાવ બાંધ્યો, મંદિર બનાવ્યો આન ફેર રોટલા કરીને ખાવા હારું તે રોટલા નહીં ખાધા. તેને બાદ એની દેવતાની લડાઈ થઈ ગઈ. તેને હરકી ગયા હતા તેની હારું કે રોટા નહીં ખાવા દેડ્યા, તેની હારું રોટલા નામ પડ્યું. રાજા ધાબે તો આવતો એમ કે, તો રાજા ધાબે તો આવતો એમ કે ઘોડા પર આવતો એમ કે દશેરાનો ધન આવતો. આવ્યા અમારા લોકો બીજો ધંધો કરે, બાકી તો કોહળું લઈને આવતો કે કોહળાના વધેરીને ઓર કોહળાનો ઝાડો લેવાડીને અને કોહળાને ઝટકાવીને તેનો ભોગ કરીને રાજા માથું ટેકવીને નાહી જતો. તો ધરુની આજની પરંપરાની સુરતી એ પરંપરા. આપણા હરકા પુરાતત્વ વિભાગ વાળા બી આવેલા, ત્યાં તમને શું બતાડ્યું એના બારામાં? તેમાં ये माताजी से ये તળાવમાં નીકળી તે આ લીખેલું હતું. આ હરકું આ લીખેલું હતું ત્યું લઈ ગયા. આ તો ત્યું સાપીને કાગળમાં ત્યું કીધું કે ये પરમાર વંશના જમાનામાં મંદિર બનેલું હતું. और આ એક મોટો શિવાલય હતો, મતલબ શિવજીનું મોટું મંદિર હતું. ત્યું
फिर तें कीधु कि जब ये मंदिर आखे ना टूटिया तेना समय में बाबर जाड़ पुणे तोड़ी पर तेना समय में यूं मंदिर टूटी गयो हेम रीति में कीधु पर आज थी घना साल पेलखानी बात होता 700 साल पेलखा पेलखा हेम कई केतेला ते तिनमा ये हाँ यो माताजी मई थी तलाव माथी वेलु तलाव नु घरीकरण करायु तिनमा ये निकले तो तिनमा ये निकले तेरे फिर हमू ले आया धोविन मेल दे दी तो फिर हावतीन में हो से माता सब देहरान सिंदूर सड़ावी तिनमा बेलो बेलो सिंदूर सड़ी जाती लिखेलू मिटाई गयो पर हमने भी तीन खोतरे देखाय लिपी आपण आपण केना नि ओळखावी नहीं आपण ओळखाय नहीं कि यार हूँ लिखेलू से आ तिहुन भी त्या आ तिहु आवेला तिहु आ नहीं केदु फिर त्या हाई ली जाए टेस्ट करी तिहुन जो भी होय तीन माथी फिर तिहु केदु और फिर बीजी बात हमारा रोटला नाम पड़्यो के रोटला एम के पण मैं मारो विज्ञान एम के कि हिला रोटला या वतड़ाया कि मारो विज्ञान एम के कि यू बाहरोट जैसे मंदिर बनवा तैयार थैलू बनेलू नहीं यो मंदिर बनवा तैयार थैलू बनेलू ने आहर को ऊपर बाहरोट मेलवा न यो और जैसे हमारा डहा डहा वतड़े कि पुरानो कठड़ो के इमा के लोया करें यो री गयो लेकिन मारो विज्ञान एम के कि ऊपर नो शिखर मंदिर ने ऊपर नो शिखर पर मेलवानो फिर कहे बोहणे वताड़े बोहणे हमारे डहा डहा वतड़े लेकिन ये मैं मारो विज्ञान एम के कि बोहणे निवड़े है यो मतलब एक डिजाइन बनावे दरवाजा पर डिजाइन बनावा हारो यो मंदिर पूरो बनवा तैयार था तेलो पूरो सामान भेड़ो था हमें बेले निम खोदी मंदिर निम खोदे तिमाहर का नंदीना भाटा आया और जैसे मैंने राम मंदिर बनियो ता कई प्रकार की गार मंगाड़ेगी पर एवी रीते आम भी कई प्रकार की गार निकले हमें खोदी और हमें निर्माण करियो खोदवा तिमा 4-5 प्रकार की गार निकली मा राती गाल काले गाल सफेद गार कई प्रकार में गार निकले मैं खोदी तिमा और बीजी बात यह है कि मैं आसपास कई भी खोदी तो राजा परमार के समान ने इटड़ा निकले माँ और राजा परमार ना समय इटड़ा निकले और फिर गुजर जो कना लोग लेतला आते 1200 फीट पर ता भी हमने भी कहीं हकाई करी खेड़ाई करी ता भी कहीं हांडला निकले पुराना मोटा मोटा हांडा निकले पुराना पत्थर निकले यू निकले हमने तमणे એવું કઈક નીકળ્યું એમ हमने तो 2-3 साल पहले ही हाँ ने पहला वहां निकलो ने 2-3 साल पहले हांडलो हाई करे पुराना एक जाडो जाडो हांडला निकले करे એવું થાય हमने भी कहीं ऊंडी हकाई करे तो भी निकले हमने हमार डाहयाई हमार गाम ने तड़वी है तो तड़वी शांत થાય फिर हमार डाहयाई હતી આ તડવાઈ કરતી નહીં તમે तीनी हमन वताड़ी ते વાત मन वताड़ू के माता जमाई धर्रु आ राजो जबू राजा હતો તેના સમયથી અગાડીથી માતા જમાઈ या मंदिर तोड़े तीनी हाथे लड़ाई कर लेती एम के तीनी हाथे लड़ाई करी एम के ते कहती के આપણું કામ આપું કરવાનું બીજા પર કેમ ભરોવે કે जैसे राजा धरु બીજા राजा मुसलमान राजा હતા ત્યાં વગાર કરાવતા ને કામ કરાવતા ને તમન હેલો આલો પેલો આલો એમ લાલચ भी આલતા તે માતા જમાઈ કીધું કે નહીં આપણું ખુદનું કામ ખુદને કરવાનું તે લોકો ही फिर કીધું કે આપણું પાણી ની આવશ્યકતા હેલું પેલું फिर માતાઈ બધાને ભેળા કરીને एक रात में एक तालाब बनाए हमारे गांव में 2-3 तालाब हुआ एक ही एक पहला અહીં से 3 हमारे यहाँ बड़वा गाँव है दूधियों तालाब एम के गायणाम भी गाँव है अनेक तालाब वहीं से ત્યાં 2 तालाब फूटी गया फिर एक तालाब से तो ये जब्बू राजा ना जमाना थी अगाड़ी नी बात जमा माता करी फिर जमा माता ने पद चिन्हों पर मतलब तीना केवा का हवा पर जब्बू राजा ही फिर इना मुसलमानों आते हैं हुमायूं एम के जानू एवो कई राजो तीनी हाथे फिर विद्रोह कर लेते लड़ाई कर लेते कि नहीं हमू हमू आजाद तमु तमारू करो ते धरुआ मुगलों नु राज हतु पर राजा जब्बू ही पेलखी वखत तीनी हाथे लड़ाई करे ना जब्बा ने आजाद करायो एम के ते जब्बू राजो आ भी आवतो हमारे बड़ो पेलखो कहते लो दा मिसरू के आ धारा रंधन राजो आवतो ते कोहळू भागीन जातो पाडा हडात नहीं मारतो पर कोहळू भागीन जातो आन फिर जाए कई तो बीजू भी करवो है त्यू करतो तो ये आ या लिपि वाला भी आवेला पुरातत्व विभाग वाला त्या भी कहतेला कि 700 साल पेलखो केवरे हाँ परमार वंश एम के वंश जान राजो हूँ मालूम पर तीना समय में यू मंदिर बनावेलो હતો यू फिर बाद में तोड़ नाख्यो तो तोड़्या बाद फिर जमा माता आवी ना रोकाय नी नानो मोटो काम कर्यो लोकोन सबून जागृत करीन या सारा कामो कर्या हमार डोकरी कहती ते
ये जहमा माता कई तो भी सबूत नहीं छोड़ो कि हूँ एवी से कि हमार मंदिर है से कि कई मूर्ति बनावी कि એવું नहीं जाने तो जमा माता ની याद में लोग कुआ वावड़ियो गोदाड़ती हो भाई धरू हाथू કે ये माता કહેવાય જમા માતા તેની કુવા વાવડીઓ ગોદાડતી હોય હજુ બી કઈ હાવ ડોકરીઓ કઈ કઈ હશે હું પણ છે હાથમાં એમ સાંભળ્યું તે જાહમા માતાઈ જેમ કે અલગ અલગ ગામોમાં અલગ અલગ જગા પર વાવડીઓ બાંધ્યો તળાવ બાંધ્યા અને મંદિર બી બનાયા એના બારામાં આપું કોઈ બી ગાયણમાં બહી આપણા આદિવાસી સંસ્કૃતિમાં જો ગાયણો થાય તેના ગાયણામાં બહી તેમાં બી એ કહાની એ ઇતિહાસ ઝલકીને આવે છે તેમાં બી આજ તક બી ચાલતા આવી રહ્યા છે તેના હિસાબથી લોક મોં જુબાની બધાને યાદ બી છે તે ઝાબવાનો યો ઇતિહાસ આ રોટલા ગામનો યો ઇતિહાસ જાહમા માતાનો યો ઇતિહાસ અને આદિવાસીઓનો યો ઇતિહાસ તમને યો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાડી દેજો વિડીયો સર લાગ્યો હોય લાઈક કરી દેજો ને વિડીયોને આના ઇતિહાસને વધારથી વધારે મનખું તક પુગાડવાની કોશિશ કરજો અગર તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મારું નામ અજય ભુરિયાન તમુ દેખતેલા સમગ્ર દર્શન